રાજસ્થાન સરહદે આવેલા નેનાવા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રકાશભાઈ પટેલ વિજેતા બન્યા બાદ સરપંચ તરીકે ચાર્જ લીધા બાદ ગામ લોકો દ્વારા ફૂલહાર શાલ ઉડાડીને શુભેચ્છા પાઠવવામાં આવી। નેનાવા ગ્રામ પંચાયત દ્વારા ગામને આધુનિક વિકાસ થકી ગોકુળિયું ગામ બની રહે એવા આશય સાથે સરપંચ અને ઉપસરપંચ શ્રીએ 5 વર્ષની ઇનિંગની આજથી જ શરૂઆત કરી છે। નેનાવા ગામ હાલ પણ વિકાસના પંથે જ છે, એમાંય ખૂટતી કડીઓ સાંધીને હજુ વધુને વધુ વિકાસ કરી ગામને આદર્શ ગામ બને તેવા પ્રયત્ન સાથે સરપંચ પ્રકાશભાઈ પટેલે શરૂઆત કરી છે, જે આવનારા દિવસોમાં દેખાશે એ નક્કી જ છે। સરપંચનું ચાર્જ લીધા બાદ ઉત્સાહી ડેરી મંત્રી એવા પરબતસિંહ દેવડાએ વૃક્ષારોપણ માટેની રજૂઆત કરી હતી, જેનું ઘટતું કરી વૃક્ષારોપણ થકી ગામ નંદનવન બને એવા પ્રયત્ન પર મહોર લગાવી હતી। આધુનિક વિકાસની હરણફાળમાં લોકો વૃક્ષોનું જ મહત્વ ભૂલી ગયા છે, ત્યારે નેનાવા પંચાયતની નવીન બોડી એ વૃક્ષારોપણ માટે સકારાત્મક વિચાર રજૂ કરી ગામને આદર્શ ગામની સાથે ગામમાં વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરી ગામ નંદનવન બને એ માટે પંચાયત પણ કટિબદ્ધ બની છે। આમ સરપંચ તરીકે પ્રકાશભાઈ પટેલે ચાર્જ લેતાની સાથે જ વિકાસ કાર્યને વેગ આપવાના શ્રી ગણેશ કર્યા છે। આજ રોજ નેના ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ચાર્જ સંભાળ્યું છે। ગામના સર્વ વડીલ મતદાર ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર। ગામના વિકાસ માટે હંમેશા ગામના દરેક વ્યક્તિને સાથે રાખી ગામનો વિકાસ કરીશ તેવી ખાતરી આપું છું। જય હિન્દ।